તો મહાદેવર મિત્રો કેમ છો બધા? મજામાં જશો તો વાગી રહ્યા છે 11:30 અને હજી હું ઉઠી જ છું. હવે જાઉં છું કપડાં ધોવા માટે. તો ફાઇનલી પાણી ભરી લીધું છે. હવે બેસી ગયું કપડાં ધોવા. ઘણાય છે એમ તો. બપોરના 11:30 ઉઠી તોય હજી નીંદર આવે છે. રામાયણ જોવાનું કીધું હતું ઘરેથી. રામાયણ તો જોઈ પણ હવે કુંભકર્ણને ગુરુ માની લીધા. ફાઇનલી કપડાં ધોઈ નાખ્યા છે. હજી થોડા કૂકવાના બાકી હતું, મૂકવી દઉં હાલ. હવે હું જમવા બેસી ગઈ છું. વઘારેલા ભાત, પછી ચણા, સેવ ટમેટાનું શાક ને રોટલી. બપોરના વાગી રહ્યા છે 2:30 અને મેં નાહી લીધું છે અને હવે મસ્ત વિડીયો બનાવીશ. તો ગાઈઝ અત્યારે મેં વિડીયો બનાવી લીધા છે. જઈને મારી ઇન્સ્ટાગ્રામ જે પ્રોફાઇલ છે એમાં જઈને જોઈ લેજો. બાય. હવે હું રમીશ પબજી. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. ગાઈઝ અત્યારમાં વાગી રહ્યા છે 5 અને અત્યાર સુધી હું રમતી હતી પબજી. હવે જવાનું છે મંદિરમાં, વારી નાખું, બધું ચોખ્ખું કરી નાખું. ચાર્જિંગ નથી મોબાઈલમાં એટલે બહુ વિડીયો નહીં બને. એક તો ખાઈ ગયા, બીજું હે મારો ભાઈ લઈ આવ્યો હતો, એના હાટું લઈ આવ્યો હતો પણ હું ખાઈ ગઈ. તો ગાઈઝ અત્યારે હું આવી ગઈ છું ચા બનાવવા માટે મારા પપ્પા માટે. ગાઈઝ હવે હું બેઠી છું વાસણ ધોવા માટે. કામ જ કરવાનું બાઈઓનો જન્મ જ અવતાર જ ન લે. આના કરતાં જાણ બનવું મારું. ગાઈઝ અત્યારે કંઈક આજે નવું ટ્રાય કરી તો હું બનાવું છું કોથમીર વડી. યુટ્યુબમાંથી જોઈને આપણને આવડતું નથી પણ ટ્રાય કરી તો બને છે. બનાવવાનું ચાલુ તો કરી દીધું પણ સમજાતું નથી એવું શું કરું. પાછું જોઈ લઉં યુટ્યુબમાં શું કરવું. આ તો મેં તૈયાર કરી લીધું છે. હવે એને મૂકું છું બાફવા માટે. તો ગાઈઝ આ જો થઈ ગયા છે, ફૂલાઈ ગયા છે મારી ગોળને.
હવે આને થોડાક તેલમાં શેકીને પછી કાઢી લેવાનો હોય એવું મેં આમાં જોયું છે. બાકી આપણે આવડે નહીં. આ જે ભૂકો થયો હોય ને એ વઘારી નાખીશ. એની જેમ ન થાય આપણા. ગાઈસ તમે જોઈ શકો છો મેં ચટણી અને મસ્ત કોથમીર વાળી બનાવી નાખી છે. Amazing! નામ પડે અહીંયા કાંડ થયા વગર નો રહી. આમ જો છેલ્લો ગાણો હતો બારી નાખ્યો. હવે આ હે એવું કંઈ કરવું નહીં, વઘારી નાખવાનું. મારો મગજ કંઈ ઓછો નથી હાલતો. ઓલા જે બરી ગયા હતા ને એ વઘારવામાં થોડાક એડ કરી દીધા એટલે હાલ્યું. તો ગાઈઝ હવે હું મૂકું છું ખીચડી મારા મમ્મી માટે. પેલા ધોવી પડશે. હા જોયા મેં એમ કીધું એને મને. માણસ એક દી કામ કરે ને તો આમ વર્તાય આવે. જો રસોડાની હાવ તો પૂરું કરી નાખ્યું. એ ફાઇનલી ખીચડી મૂકી દીધી છે અને કિંગ શેકને કહી દીધી બાય બાય. કેમ કે હવે તો હું વિડીયો એમને જ બનાવીશ. કેમ કે હવે તો રંધાઈ ગયું, પૂજા થઈ ગઈ છે અને મારા પપ્પા જાય છે હવે દર્શન કરવા પાછા મારીને જાપ જપવા માટે. એટલે વિસલો અને એમલી આવી ગયા. ગાઈસ કેવું બન્યું ગાઈઝ? સીસ મોઢું સીધું રાખ. સારું જોઈએ. આઈ નો હું બનાવું એમાં ફેર જ ન દૂધ હોય. આપો ને મમ્મી. પપ્પા તમારે ચાખવાનું હે? ચાખવાનું જ છે. ખાઈશ સૂપ ચાખો. પપ્પા. બહુ સરસ, ખૂબ સરસ. ગાઈઝ હવે હું જાઉં છું વાસણો ટકવા માટે. આજે અમાર બ્રુના બીજો બ્રુનિયો. હા માનસી. બાય બાય ગાઈઝ. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.